નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। તમે જાણતા જ હશો કે તાજેતરમાં આપણી ચેનલ પર 1 લાખથી પણ વધુ લોકો જોડાયા છે, એટલે કે 1 લાખથી પણ વધુ સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે। તો ખૂબ જ ઓછા સમયમાં આટલી સફળતા ફક્ત ને ફક્ત તમારા લોકોના સહયોગના કારણે શક્ય બન્યું છે। તો હંમેશા આ રીતે જ જો સાથ અને સહકાર આપતા રહેશો તો જલ્દીથી આપણી ચેનલ 10 લાખ પ્લસ સબસ્ક્રાઈબર પણ ક્રોસ કરી જશે। અને અમે પણ આ રીતે જ ઉપયોગી આઈડિયાઝ તમારી સાથે શેર કરતા રહીશું। દરરોજ નવા આઈડિયાઝ અને ટિપ્સના વિડીયોઝ તમારા માટે લાવતા રહીશું। એ માટે જે લોકો આપણી ચેનલ પર નવા છે, અત્યારે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે, તેઓ પણ આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી કે આવા અવનવા ટિપ્સ અને આઈડિયાઝના વિડીયો તમને પણ મળતા રહે અને તમે પણ અમારી 1 લાખ પ્લસ યુટ્યુબ ફેમિલીના મેમ્બર બની શકો। એ માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી રાખો। ચાલો ફરીથી દરરોજની જેમ જોઈએ અવનવા આઈડિયાઝ। ચાલો જોઈએ ટીપ નંબર 1। તો અમુક વખત કંઈ લાગ્યું હોય તો સોજો ચડી જાય, અથવા તો જેમને સાંધાના દુખાવા છે તેમના માટે પણ આ આઈડિયા ઉપયોગી રહેશે। તો તેના માટે અહીં આપણે એક વાસણ લેવાનું છે અને વાસણમાં થોડું પાણી લઈએ। ત્યારબાદ તેમાં 3 થી 4 લવિંગ ઉમેરીએ। ત્યારબાદ તેમાં થોડું વિક્સ બામ ઉમેરીએ। આ આઈડિયા કોઈ પણ જગ્યાએ મૂંઢમાં વાગ્યું હોય અથવા તો જેમને સાંધાનો દુખાવો છે તે આઈડિયા કરશે તો તરત જ દુખાવામાં રાહત થશે। ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને આ પાણીને થોડું ગરમ કરી લઈએ। અહીં પાણીને વધારે ગરમ કરવાની જરૂર નથી। પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અહીં કોઈ પણ એક કાપડ લેવાનું છે। હવે ત્યારબાદ જો પાણી થોડું ઓછું ગરમ હોય તો આ રીતે કાપડને તમે તેમાં પલાળી શકો અને ત્યારબાદ જે જગ્યાએ વાગ્યું હોય ત્યાં આ રીતે શેક કરવાથી તરત જ સોજો ઉતરી જાય છે અને દુખાવામાં રાહત થાય છે। એ ઉપરાંત જે લોકોને શિયાળામાં સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો તે માટે પણ આ આઈડિયા કરી શકે છે, તો સાંધાના દુખાવામાં પણ રાહત થાય છે। એ સિવાય જો પાણી વધારે ગરમ હોય તો ફક્ત પાણીમાંથી જે વરાળ નીકળતી હોય તે વરાળ જ આ કાપડ પર લઈ આ કાપડ ગરમ થઈ જાય ત્યારબાદ આ શેક આ રીતે કરી શકાય છે। તો તમે જોઈ શકશો કે દુખાવામાં ઘણી જ રાહત થાય છે। ચાલો હવે જોઈ લઈએ આઈડિયા નંબર 2। તો ઘણી મહિલાઓ ગમે તેવી સરસ રસોઈ બને છતાં પણ તેમની રસોઈમાં સ્વાદ નથી આવતો, અથવા તો ગમે તેટલા મસાલા ઉમેરે છતાં પણ રસોઈનો સરસ કલર નથી આવતો, તો તેનું શું કારણ હોઈ શકે છે? તો તેનું કારણ એ હોય કે આપણે જો આ મસાલાની પેટીમાં બધા જ મસાલા એકસાથે ભરી લેતા હોય તો હવામાનના સંપર્કના કારણે તે મસાલા વક વગરના થઈ જતા હોય છે, એટલે કે બેસ્વાદ થઈ જતા હોય છે। પછી ગમે તેટલા મસાલા આપણે શાકમાં ઉમેરીએ છતાં પણ શાકનો સરસ કલર નથી આવતો કે સ્વાદ નથી થતો। તો તેના માટે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય કે મસાલાની પેટીમાં હંમેશા થોડા મસાલા જ કાઢવા જોઈએ, જેના કારણે મસાલાનો કલર અને સ્વાદ જળવાઈ રહેશે। તો આ રીતે હંમેશા ઓછા મસાલા કાઢીએ તો બીજો એક પણ ફાયદો છે કે મસાલાના પેટીમાં જો આપણે નાની ચમચીઓ રાખતા હોય તો અમુક વખત મસાલાની પેટી ખોલવા જતાં તે બધા જ મસાલા મિક્સ થઈ જાય છે, ચમચીઓ તેમાં ન સમાય તેના કારણે મસાલા ઢોળાતા હોય છે। તો આ રીતે રાખવાથી મસાલા ઢોળાશે પણ નહીં। તો આ આપણા જે એક વ્યુઅર છે વર્ષાબેન તલસાણિયા, તેમણે આ આઈડિયાને આપણી સાથે શેર કરેલો છે। તો આ આઈડિયા શેર કરવા માટે વર્ષાબેન તમારો ખૂબ ખૂબ આભાર। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો દરેક ઘરમાં આવી બરણીમાં જ તેલ કે ઘી રાખવામાં આવતું હોય છે, પરંતુ તેમાં શું થાય કે તેલ કાઢતી વખતે અહીંથી તેલની ધાર થતાં તે તળિયે તેલ લાગી જતું હોય। ત્યાર પછી આ બરણીને આપણે ગમે તે જગ્યાએ રાખીએ ને તો તે જગ્યા પણ તેલવાળી ગંદી થાય છે, ચીકણી થઈ જાય છે। તો તેવું ન બને તે માટે શું આઈડિયા કરી શકાય? જુઓ, આ રીતે ચિકાસ લાગી જ જતી હોય છે, તો તેના માટે કોઈ પણ પ્લાસ્ટિકનો ડબ્બો હોય અને તેનું ઢાંકણ વધ્યું હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે। અહીં મેં આ રીતે એક પ્લાસ્ટિકનું ઢાંકણ લીધું છે। હું જે ડિશવોશર વાપરું છું, જે બર્તન બાર વાપરું છું વાસણ માટે, તેના ડબ્બાનું જે ઢાંકણ નીકળ્યું હતું તે મેં લીધેલું છે। તમે કોઈ પણ ડબ્બાનું ઢાંકણ લઈ શકો છો। હવે આ ઢાંકણને આ રીતે રાખી અને ત્યાર પછી તેના પર જો બરણી રાખવામાં આવે તો આમાંથી જે પણ તેલ ઢોળાશે તે બધું જ આ ઢાંકણ પર જ ઢોળાશે। તો હવે જે પણ જગ્યાએ બરણી રાખી છે તે જગ્યા ક્યારેય ગંદી થશે નહીં, ચિકાસ લાગશે નહીં અને તમે તે જગ્યાને સાફ જ રાખી શકો છો। ત્યાર પછી જો આ ઢાંકણમાં તેલ વગેરે ઢોળાય તો આ ઢાંકણને ફરીથી સાફ કરી શકાય છે, અથવા તો તેને ફેંકી દઈએ અને બીજા ડબ્બાનું ઢાંકણ લઈ શકાય। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો હવે જ્યારે શેમ્પૂની બોટલ ખાલી થઈ જાય તો તેને ફેંકવાની જરૂર નથી, તેનો તમે આઈડિયા કરી શકો છો। અહીં મેં એક ખાલી શેમ્પૂની બોટલ લીધી છે,
ત્યાર પછી માર્કર વડે આ રીતે તેમાં ડિઝાઇન દોરી લઈએ. તમે તમારા પ્રમાણે ડિઝાઇન દોરી શકો. ત્યાર પછી આ રીતે તેનું ઢાંકણ કાઢી નાખીએ અને જેટલા પ્રમાણમાં માર્કરથી માર્ક કર્યું હતું ત્યાંથી આ રીતે ગરમ ચાકુ કરી કટ કરી લઈએ. હવે તેના પર જે પણ આ સ્ટીકર વગેરે છે તેને પણ કાઢી નાખવાના છે. હવે ત્યાર પછી અહીં મેં લાલ કલરનો ઉપયોગ કર્યો છે કારણ કે તેનું ઢાંકણ જે છે તે લાલ કલરનું છે. તમે તમારી પસંદ પ્રમાણે અલગ રીતે પણ ડિઝાઇન કરી શકો છો અથવા તો આ રીતે સિમ્પલ ડિઝાઇન પણ કરી શકાય. હવે આ જે ઢાંકણ છે તેના પર ગ્લુગનથી ગ્લુ લગાવી અને હવે આ પાર્ટ છે તેને આ રીતે ચોંટાડી દઈએ તેના પર, જેથી કે એક સ્ટેન્ડ બની જાય. હવે એક્સ્ટ્રા લુક કરવા માંગતા હોય તો આ રીતે કોઈ પણ પેચ હોય તેને આ રીતે ચોંટાડી શકાય. જુઓ તો સરસ મજાનું સિમ્પલ એવું અહીં પેન હોલ્ડર બનીને રેડી થઈ ગયું છે. આને તમે સ્ટડી ટેબલ પર રાખી શકો તો આમાં બાળકો પેન, પેન્સિલ વગેરે બધી જ વસ્તુઓ રાખી શકે છે. સ્ટેશનરીનો સામાન રાખી શકાય છે. ખૂબ જ સરસ લુક આવે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો દરેક ઘરમાં આ રીતે ઘણા બધા કપ રકાબીઓ હોય જ છે. તો જે એક્સ્ટ્રા કપ હોય તેને આપણે સાચવીને રાખી દેતા હોઈએ, પરંતુ જો તેને આ જ રીતે ગોઠવીને રાખી દઈએ તો અમુક વખત તે ફૂટી જતા હોય છે, તૂટી જતા હોય. અને જો આ રીતે ક્યારેય કપના નાકા તૂટી જાય તો તેને પણ ફેંકવાની જરૂર નથી. તેનો પણ શું આઈડિયા કરી શકાય એ પણ હમણાં આગળ વિડીયોમાં જોઈશું. પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે આ બધા કપ છે તેને કઈ રીતે સાચવીને રાખી શકાય કે જેથી તે ફૂટે નહીં કે તૂટે નહીં. તો તેના માટે અહીં આપણે આ રીતે એક પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીશું. હવે પહેલાં તો જે આ બોટલ પર રેપર છે તેને કાઢી નાખવાનું છે. ત્યાર પછી આ રીતે કટરથી આ બોટલમાં એક કટ લગાવી દઈએ. તમે અહીં ગરમ ચાકુથી પણ આ રીતે તેમાં કટ લગાવી શકો છો. તો આટલો પાર્ટ આપણે તેમાંથી કટ કરી લેવાનો છે. તો સરળ અને સરસ એવું એક સિમ્પલ ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે. તો આમાં તમે બધા જ કપને સાચવીને રાખી શકો છો. એક જ બોટલમાં ઘણા બધા કપ સમાઈ જાય છે. વધારે કપ હોય તો તમે 2 બોટલનો ઉપયોગ કરી શકો છો. આમાં કપ રાખવાથી ક્યારેય પણ કપ તૂટવાની બીક નહીં રહે અને બોટલમાં વ્યવસ્થિત રીતે સચવાઈ પણ જાય છે. જુઓ, નાના કપ હોય તો ઘણા બધા કપ સમાઈ જાય અને મોટા કપ હોય તો આ રીતે તમે 4 થી 5 કપ તેમાં રાખી શકો. તો હવે એક્સ્ટ્રા કપ તૂટવાની બીક નહીં રહે. આ રીતે તમે તેને સાચવીને રાખી શકો છો. ચાલો હવે જોઈ લઈએ કે કોઈ કપના નાકા તૂટી ગયા હોય તો તેનો શું ઉપયોગ કરી શકાય છે. તો અહીં મેં એક એવો કપ લીધો છે જેનું નાકું તૂટી ગયું છે. હવે આ જે નાકું તૂટી ગયું છે ને ત્યાં આ રીતે આપણે એક કલર લગાવી દઈએ. કોઈ પણ કલર લગાવી શકાય તો જેથી કે આ તૂટેલો પાર્ટ દેખાય નહીં. ત્યાર પછી મેં પીળા કલરનો ઉપયોગ કર્યો છે અને તેમાં આ રીતે પાંદડી જેવો શેપ દોરી લઈએ. અહીં આપણે ફ્લાવરની ડિઝાઇન દોરી લઈએ જેથી કે ખબર જ ન પડે કે અહીંથી આ કપ તૂટી ગયો છે. જુઓ, આ રીતે આપણે ડિઝાઇન દોરી લેવાની છે. હવે તેને સુકાવા માટે રાખી દઈએ. સુકાઈ જાય પછી સરસ મજાનું એક નાનું એવું મિની ફ્લાવર વાઝ બનીને રેડી છે. જોતાં લાગે જ નહીં કે આ તૂટેલા કપમાંથી બનાવ્યું હશે. ખૂબ જ સરસ અને યુનિક લુક આવે છે. હવે જોઈએ કે જો ક્યારે રકાબી તૂટી જાય તો તેનો પણ શું ઉપયોગ કરી શકાય. અહીં મેં એક રકાબી એવી લીધી છે કે જે થોડીક તૂટી ગઈ છે. તો ચાલો જોઈ લઈએ કે જો આવી વેસ્ટ રકાબી પડી હોય, તૂટી ગઈ હોય તો તેનો પણ શું ઉપયોગ કરી શકાય છે. તો પહેલાં તો અહીં મેં બ્લેક કલર લીધો છે. અહીં આપણે જે બાળકો પાસે પોસ્ટર કલર હોય તેનો જ ઉપયોગ કરવાનો છે. આ પોસ્ટર કલર આપણે આમાં લગાવી દઈએ. આખા જમાં બ્લેક કલર લગાડી દેવાનો છે. હવે તેને સુકાવા માટે રાખી દઈએ. સુકાઈ જાય ત્યારબાદ આ રીતે અલગ અલગ કલર તેમાં લગાવતું જવાનું છે અને ખૂબ જ સરળ એવું મેં શીખવ્યું છે કે દરેક લોકોને આવડી શકે. આ આઈડિયાનો ઉપયોગ તમે ઘરે પણ હોમ ડેકોર માટે પણ ઉપયોગ કરી શકો છો. એ સિવાય જો બાળકો સ્કૂલમાં ભણતા હોય અને બાળકોને ક્યારેક વેસ્ટમાંથી બેસ્ટ કે ક્રાફ્ટનો પ્રોજેક્ટ આપ્યો હોય તો ત્યારે તમે આ આઈડિયાનો ઉપયોગ તેને શીખવી શકો છો. બાળકોને પણ આ આઈડિયા ખૂબ જ કામ લાગી શકે છે.
બનાવ્યા બાદ તેને થોડીવાર માટે સુકાવા માટે રાખી દઈએ. સુકાઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને યુનિક એવું એક જૂની તૂટેલી રકાબીમાંથી સરસ મજાનું હોમ ડેકોર પીસ બનીને રેડી થઈ ગયું છે. આને તમે ગ્લુગનની મદદથી ચોંટાડીને પણ રાખી શકો છો અથવા તો એમને એમ પણ રાખી શકો છો. બાળકોને પ્રોજેક્ટમાં પણ બનાવીને દઈ શકો છો. કેટલો સરસ યુનિક લુક આવી રહ્યો છે. આને મેં આ રીતે વોલ ડેકોર પીસ તરીકે ચોંટાડીને રાખ્યું છે. કેટલું સરસ લાગી રહ્યું છે. આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે, સાથે ઉપયોગી પણ રહ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.